વિજ્ઞાન અને ટેકનોલોજી જનરલ નોલેજ ભાગ 3 અગાઉના ભાગ હજુ ન જોયો તો ચેનલ પર પ્લેલિસ્ટ મૂકવામાં આવી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. પ્રશ્ન 1. હવામાનની જાણકારી સંબંધે ભારતે કયો ઉપગ્રહ તરતો મૂક્યો? જવાબ મેટસેટ. પ્રશ્ન 2. વસ્તી નિયંત્રણ માટે પુરુષમાં કઈ શસ્ત્રક્રિયા કરવામાં આવે છે? જવાબ વાસેક્ટોમી. પ્રશ્ન 3. ડીએનએનું પૂરું નામ શું છે? જવાબ ડીઓક્સીરિબો ન્યુક્લિક એસિડ. પ્રશ્ન 4. સિમેન્ટ ફેક્ટરીમાં કામ કરતા લોકોને કયો રોગ થવાની સંભાવના વધુ હોય છે? જવાબ સિલિકોસિસ. પ્રશ્ન 5. સૌપ્રથમ નેનો ટેકનોલોજી શબ્દ કોણે આપ્યો? જવાબ એરિક ડેક્સલરે. પ્રશ્ન 6. માણસની આંખમાંથી વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળે છે? જવાબ રેટિના ઉપર. પ્રશ્ન 7. માણસના રક્તકણોનું આયુષ્ય કેટલું હોય છે? જવાબ 120 દિવસનું. પ્રશ્ન 8. ભૂરી ક્રાંતિ શાની સાથે સંકળાયેલી છે? જવાબ ખાતર સાથે. પ્રશ્ન 9. કયા રુધિર જૂથમાં એન્ટીજન હોતું નથી? જવાબ ઓ રુધિર જૂથમાં. પ્રશ્ન 10. એક્સરેની શોધ કોણે કરી હતી? જવાબ રોન્ટજને. પ્રશ્ન 11. લાફિંગ ગેસ કયો ગેસ તરીકે ઓળખાય છે? જવાબ નાઇટ્રસ ઓક્સાઇડ. પ્રશ્ન 12. 1 નોટિકલ માઇલ બરાબર કેટલા કિલોમીટર થાય? જવાબ 1.85 કિલોમીટર. પ્રશ્ન 13. કયા ગ્રહને સૂર્યની પ્રદક્ષિણા કરતા સૌથી ઓછો સમય લાગે છે? જવાબ બુધ ગ્રહને. પ્રશ્ન 14. સૌથી ચમકતો તારો કયો છે? જવાબ સાયરસ. પ્રશ્ન 15. નરી આંખે જોઈ શકાય તેવો દૂરનો ગ્રહ કયો છે? જવાબ શનિ ગ્રહ. પ્રશ્ન 16. રૂમેટિઝમ રોગ શરીરના કયા અંગને પ્રભાવિત કરે છે? જવાબ સાંધાને. પ્રશ્ન 17. H1N5 એ કયા રોગનો વાયરસ છે? જવાબ બર્ડ ફ્લૂનો. પ્રશ્ન 18. ફોસ્ફરસની ખામીથી કયો રોગ થાય છે? જવાબ રિકેટસ. પ્રશ્ન 19. બેરોમીટરનો એકદમ નીચે આવતો પારો શું સૂચવે છે? જવાબ પવનનું તોફાન. પ્રશ્ન 20. જન્મ સમયે બાળકના હૃદયના ધબકારા કેટલા હોય છે? જવાબ 140 આજુબાજુ. પ્રશ્ન 21. માનવ શરીરમાં કેટલા દાંત 2 વખત વિકસિત થાય છે? જવાબ 20 દાંત. પ્રશ્ન 22. રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ક્યારે ઉજવાય છે? જવાબ 28 ફેબ્રુઆરી. પ્રશ્ન 23. પેલાગ્રા કયા વિટામિનની ખામીથી થાય છે? જવાબ વિટામિન B5. પ્રશ્ન 24. સોનાલિકા અને સોના કયા પાકની જાતિઓ છે? જવાબ ઘઉં પાકની. પ્રશ્ન 25. વર્ષ 2010ને યુનોએ કયા વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે? જવાબ આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા દિવસ. પ્રશ્ન 26. માનવ શરીરમાં કુલ કેટલા હાડકાં હોય છે? જવાબ 206 હાડકાં. પ્રશ્ન 27. ચંદ્રના પ્રકાશને પૃથ્વી પર આવતા કેટલો સમય લાગે છે? જવાબ 2 સેકન્ડથી પણ ઓછો સમય. પ્રશ્ન 28. બેરી-બેરીનો રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે? જવાબ વિટામિન બીની ઉણપથી. પ્રશ્ન 29. મનુષ્યની જીભમાં કેટલી ગ્રંથિઓ હોય છે? જવાબ લગભગ 3000 જેટલી ગ્રંથિઓ. પ્રશ્ન 30. સૌથી વધુ ઉપગ્રહો કયા ગ્રહને છે? જવાબ ગુરુ ગ્રહને. આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો.